મિત્રો અત્યારે હું છું ચોસર ગામની અંદર જે તાલુકો દસક્રોઈ અને જિલ્લો અમદાવાદ લાગે છે। અહીંયા એક સરકારી કામકાજ થયું છે રોડ ખાતાનું। એ લોકો અમને પોતાના કાર્યના ધજાગરા ઉડાડ્યા છે। આજે હું તમને વિડીયો બતાવું છું। મને અહીંયા એક ભાઈનો મેસેજ આવ્યો હતો કે ભાઈ તમે ચોસર આવો અને આ વસ્તુ બતાવો કે અહીંયા આટલી મોટી ભૂલ થઈ છે રોડ ખાતાની, જે આ બોર્ડ જે લગાવે છે ને એની। તો હવે જુઓ આ વિડીયો। તો મિત્રો આ છે ચોસર ગામ। સૌથી પહેલા મિત્રો સમજો આ રોડ છે આપણને જેતલપુર કનેક્ટ કરે અને એક બીજો રોડ છે આપણને અસલાલી કનેક્ટ કરે છે। અને અહીંયાથી તમે આમ સીધા જશો અને આમ વળશો આમ ડાબી સાઈડ બરાબર, તો તમને સીધા વટવા લઈ જશે। પરંતુ હવે આપણા આ રોડ ખાતાએ જે બોર્ડ બનાવ્યું છે, આ લાખો કરોડોની અંદર જ્યાં લોકો પ્રોજેક્ટો પાડતા હોય છે, રોડ ખાતા રોડ બનાવતા હોય છે, તેના પૈસાથી મિત્રો આ લોકો કઈ રીતે કાર્ય કરે છે। હવે મિત્રો આ જે બોર્ડ જુઓ તમે, વટવાનો એરો તમે જુઓ, જેતલપુરનો એરો જુઓ અને અસલાલીનો એરો જુઓ। આ હમણાં જ એક બોર્ડ બનાવ્યું છે। રોડ પણ ચકાચક બની ગયો છે, રોડમાં કોઈ ખામી નથી। પરંતુ અહીંયા જે બોર્ડ બન્યું છે એ તમે જોઈ શકો છો મિત્રો। તો તમે જુઓ મિત્રો, વટવા કઈ બાજુ દર્શાવ્યું છે, જેતલપુર કઈ બાજુ દર્શાવ્યું છે અને અસલાલી કઈ બાજુ દર્શાવ્યું છે। આ મિત્રો આપણા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના છે। આટલી મોટી ભૂલ થઈ છે આ રોડ ખાતા દ્વારા। તો મિત્રો અહીંયા જુઓ તમે, વટવા આ લોકો અમને વટવા આમ દર્શાવ્યું છે, જો કે આ રોડ છે જેતલપુરને કનેક્ટ કરે છે અને આ લોકો અમને જેતલપુર દર્શાવ્યું છે આ સાઈડ। અને આ સાઈડ આપણને તમે જાઓ તો સીધા આમ જાવશો તો સીધું તમને વટવા કનેક્ટ કરે છે। પરંતુ આ જે અસલાલી છે એ અસલાલી બરાબર દર્શાવ્યું છે કે આ રોડ સીધો અસલાલી કનેક્ટ કરે છે। પરંતુ શું આ સાઈડ તમે વટવા જઈ શકશો? આ વટવા સાઈડ નથી, આ જેતલપુરને રોડ કનેક્ટ કરે છે। તમે જોશો મિત્રો આ રોડ ફરતે બરાબર છે। તો મિત્રો શું આવડી મોટી ભૂલ આ જે રોડ ખાતાવાળા જે સડક યોજના બનાવે છે તે આવડી મોટી ભૂલ કઈ રીતે કરી શકે છે? તે શું લોકો આજુબાજુ રહેણાંક વિસ્તારોને પૂછે છે કે જાણકારી લે છે કે આ રોડ ક્યાં દર્શાવવાનો છે, આ રોડ કઈ બાજુ દર્શાવવાનો છે? તો શું મિત્રો આ રીતે આપણા ગુજરાતનો વિકાસ થવાનો છે? શું આ રીતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનાઓ પાર પડવાની છે? તમે મિત્રો મારી પાછળ જે બોર્ડ જુઓ છો તે હળાહળ એકદમ ખોટું દર્શાવ્યું છે। વટવા આમ દર્શાવ્યું છે, અસલાલી બરાબર છે, પરંતુ જેતલપુર આમ દર્શાવ્યું છે, જે ખોટું છે। અહીંયા મિત્રો અજાણે કોઈ રાહદારી આવે અને આ બોર્ડના ભરોસે જાય તો તે તેની મંજિલે પહોંચી શકતો નથી, તે ખોટા રસ્તે ચડવાનો હોય છે। તો મિત્રો શું આ રીતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના થવાની છે? તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને આ બોર્ડ જે લાગ્યું છે એ તાત્કાલિક હટવું જોઈએ। અહીંયા મિત્રો વિડીયો આપણે બનાવવાનો ઉદ્દેશ એટલો જ હોય છે કે જે બોર્ડ લાગતા હોય છે, જે કાર્ય થતું હોય છે તે સારા ઉદ્દેશથી કાર્ય થાય, ગ્રામજનોને તકલીફ ના પડે, કોઈ અજાણ્યો વ્યક્તિ રાહદારી તેના ભટકાય નહીં, એ માટે આપણે કાર્ય કરતા હોય છે। જય હિન્દ, જય ભારત।